ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 10 ચેપ્ટર 8 કુદરતી સંસાધન. વિદ્યાર્થી મિત્રો, અગાઉના બે લેક્ચરની અંદર આપણે સંસાધનોનો ઉપયોગ, એના જે વિતરણની દ્રષ્ટિએ અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે એના વિશે માહિતી મેળવી, અને બીજા લેક્ચરની અંદર જમીનના પ્રકારો આપણે જોયા. ટોટલ 8 પ્રકારો જોયા કે કેવા પ્રકારની જમીન હોય છે અને એના કારણો શું હોય છે, અને એ જમીન કયા વિસ્તારમાં આવેલી છે, પ્લસ એ જમીનની અંદર કેવા પ્રકારના પાકો છે એનું ઉત્પાદન વધુ સારા પ્રમાણમાં થાય છે. તો એના વિશે આપણે ડિટેલ મેળવી. આજે આપણે જમીન ધોવાણ વિશે વાત કરીશું કે જમીનનું ધોવાણ સાથી થાય છે. આ ઉપરાંત એ જમીનના ધોવાણને અટકાવવા માટે આપણે શું કરવું, અને ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. આ 4 પોઈન્ટ આજના લેક્ચરમાં આપણે જોઈશું. જમીનનું ધોવાણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાયો. આ એક આઈએમપી ક્વેશ્ચન છે, પરીક્ષાલક્ષી. બોર્ડની અંદર મોટા ભાગે આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય છે, તો એ ખાસ ધ્યાનમાં રાખીશું. જમીન ધોવાણ એટલે શું? તો ધોવાણનો મતલબ આપણે આ વસ્તુ તો ધોવાણ, પછી ખડકોનું ઘસારો, આ બધું આપણે લગભગ 8મા ધોરણમાં શીખી ગયા છે, બરાબર. તો ધોવાણનો મતલબ થાય કે જમીનના કણોનું ગતિશીલ થવું. એવું એક ટૂંકમાં સિમ્પલ એક જ વાક્યની અંદર એ સમજાવી શકાય કે જે જમીનના જે કણો છે માટીના, એનું ગતિશીલ થવું. ગતિશીલ થવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું, સ્થળાંતર થવું. તો આ જે ગતિશીલ થવાનું કારણ છે એ 2 રીતે હોઈ શકે. એક તો પવનથી પણ હવાના કણો ગતિ કરે, અને બીજું પાણીના વહાવની સાથે સાથે, વરસાદનું પાણી હોય કે પૂરનું પાણી હોય એની સાથે જે જમીનના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે એને આપણે ટૂંકમાં જમીનનું ધોવાણ થયું એવું કહી શકીએ. મૂળ સ્થળાંતર કરે. ઉપલા જમીન કણો ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થતા હોય છે, અને જે જમીન છે એની જે ફળદ્રુપતા છે એ આ ધોવાણના કારણે ઘટી જતી હોય છે. ઘણીવાર જે ઉપરનું પડ છે એ બહુ જ પતલું પડ છે, જમીનનો ઉપરનો જે પોપડો છે એ ખૂબ જ પતલો છે. એની સાથે જ્યારે કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતા હોય તો આવા સમયે જે જમીનની ફળદ્રુપતા છે, એના જે પોષણ, પાક માટેના જે પોષક તત્વો છે એ બધા વહી જાય છે, અને જમીન છે બંજર બની જતી હોય છે. તો આવા સમયે એ જમીનના સંરક્ષણ માટેના, એને કઈ રીતે ધોવાણ થતી અટકાવવી એના ઉપાય કરવા એ જરૂરી બની જાય છે. તો સૌ પ્રથમ તો જમીનનું ધોવાણ એટલે શું, તો એને આપણે શોર્ટમાં લખીએ, એક જ વાક્યની અંદર લખવું હોય તો જમીનના ઉપર આવેલા કણો ગતિ અથવા ગતિ થવું અથવા સ્થળાંતર થવું એવું આપણે લખી શકીએ. એટલે એ પાણી દ્વારા પણ હોય, અને ઘણી વખત વધારે ગતિથી થનારી હવા હોય જેને આપણે વાવાઝોડું, વંટોળ કહીએ છીએ, એ વખત પણ હવાના જમીનના જે માટીના કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતા હોય છે. તો આ પડ, જે ઉપરનું જે પડ છે એ આપણે ખેતી માટે ઉપયોગ કરીએ છીએ, અને એ ખૂબ અગત્યનું એ જમીનનું પડ છે. જો જમીનનું ધોવાણ થાય તો ખેતી માટેની જે પ્રોપર જમીન છે એ ના રહે, અને જમીન બંજર થઈ જાય, એટલે ઉત્પાદન ઓછું થાય છે. તો આપણે એ માટે જરૂરી છે કે આ જમીનનું જે ધોવાણ છે એ અટકાવવું જરૂરી બને. એના માટે કયા કયા પગલાં લઈશું તો એ પહેલાં જોઈએ કે જમીન ધોવાણ ના થાય એટલા માટે જે જમીનની ઉપરની ચરાણ પ્રવૃત્તિ છે એને કંટ્રોલમાં લાવવી જરૂરી છે. ચરાણ પ્રવૃત્તિ એટલે શું, પહેલાં તો એ સમજવું જરૂરી છે. ચરાણ પ્રવૃત્તિ એટલે કે અમુક જે જગ્યાઓ હોય છે ત્યાં ગાય, ભેંસ, બકરા, ઘેટા, ઘેટા બકરા આ બધાને ચરાવવાની છૂટ હોય છે, અથવા એ ચરતા હોય છે. તો એમના ચરવાથી શું થાય, તો જમીન ઉપર ઉગેલું જે નાનું નાનું ઘાસ છે એ જ્યારે ઘેટા બકરા પોતાના ખોરાક તરીકે લે, એટલે કે ચરે, ત્યારે એ મૂળ સંગાથે ઉખડી જતું હોય છે, એ નાનું ઘાસ હોય છે. તો એ ઉખડવાના કારણે જમીનનું જે ઉપરનું પડ છે એ કેવું બની જાય છે, પોચું બની જાય છે, અને સામાન્ય હવા કે સામાન્ય પાણીના બહાવ સાથે એ ઉપરનું જે પડ છે એ એટલે કે માટીના જે કણો છે એ ગતિ કરીને
આગળ વધી જતા હોય છે, આવું બનતું હોય છે। એટલે જમીન પર ચરાણ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવું એ પહેલો એનો ઉપાય છે। ટૂંકમાં અહીંયા આગળ લખું છું, તમે આને વિસ્તારીને લખી શકો, ચરાણ પ્રવૃત્તિ પર નિયંત્રણ સૌથી પહેલો ઉપાય। પછી બીજું છે ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખે પગથિયાની તરાથી વાવેતર કરવું। જ્યાં આપણને ખબર છે કે ઢોળાવ જે જગ્યાએ હોય તો ત્યાં આગળ સામાન્ય પાણી પણ ઉપરથી નીચે આવે તો એની સાથે ઘણી બધી જમીન છે એ વહી આવતી હોય છે। તો આવી જે ઢોળાવવાળી જે જમીન હોય છે ત્યાં આગળ પગથિયાની રીતે પગથિયા તમે અહીંયા આગળ જોઈ શકો છો, તમને ચિત્રમાં તમારી ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે, ત્યાં આપણે જોઈએ પેજ નંબર 65 પર આ જે ચિત્ર આપેલું છે એમાં તમે જુઓ છો કે પગથિયા પાડેલા છે। પગથિયા પાડવા એટલે કે અમુક જમીનનું થોડા અંતરે એને પાળ બાંધી દેવી। એટલા માટે જે ઢોળાવવાળી જમીન છે તો ત્યાંથી જમીન ધસીને આગળ નીચે સુધી ના પહોંચે એ એટલા જ વિસ્તારની અંદર એ રહે અને આથી જમીનને આપણે એની ફળદ્રુપતા ઘટાડવામાં મદદ કરી શકીએ છીએ। બીજો પોઈન્ટ લખી શકીએ પગથિયાની તરાથી વાવેતર કરવું। ત્રીજું પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર। પડતર ઘણી બધી એવી બંજર જમીન હોય કે જ્યાં આગળ એ ખેતી લાયક ના હોય, ત્યાં કશું ઉગે એવું ના હોય, તો એવી જે જમીન હોય છે ત્યાં આગળ વૃક્ષોનું વાવેતર કરવું। ભલે પડતર જમીન હોય, જે અમુક વૃક્ષો એવા હોય છે કે કોઈ ઝડપથી વગર પાણીએ કે વગર પોષણ મેળવે એ ઝડપથી ઉગી જતા હોય છે, તો આવા વૃક્ષોનું વાવેતર કરવું જેથી એ બંજર જમીન પડતર જમીન છે એનું પણ ધોવાણ ના થાય અને એને આપણે એની ફળદ્રુપતામાં વધારો કરી શકીએ। એટલા માટે બંજર જમીન જે પડતર જમીન છે એમાં વૃક્ષો વાવવા। આ ત્રીજું કારણ પડતર જમીનમાં વૃક્ષો વાવવા। આ રીતે પોઈન્ટને તમે શોર્ટલી યાદ કરી શકો, પણ એક્ઝામ ટાઈમે જ્યારે લખવાનું આવે તો તમે એને વિસ્તારથી લખી શકાય। આની 2 લાઈન કરીને તમે લખી શકો જેથી ક્વેશ્ચન છે તમારો લોંગ અને વ્યવસ્થિત લાગે। ચોથું કારણ જોઈએ પાણીમાં વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બાંધવા। વહેડા પડેલા હોય એટલે કે જ્યાં આગળ વહેડા પાણી જે જતું રહે પછી જે અમુક પેટર્ન એની પડી જતી હોય છે, બરાબર, અથવા વહી ના જાય આગળ એ પાણી, એટલા માટે ત્યાં આગળ આડબંધ બાંધીને એ પાણીને રોકી શકાય કે જેથી એ પાણી એની સાથે જમીનનું ધોવાણ અટકાવી શકે। એટલે ચોથું આપણે લખી શકીએ કે આડબંધ બાંધવા। અને પાંચમું પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી। જે અમુક જગ્યાએ ઢાળવાળી જમીનની અંદર ખેતરો હોય છે તો આવા જે ઢાળવાળા ખેતરો હોય છે ત્યાં ઊંડી ખેડ કરવી કે જેથી એ પાણી ત્યાં આગળ પ્રોપર રહે, એની સાથે પાણી સાથે એ જમીનને ધોઈને આગળ ના લઈ જાય। એટલે ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી। એના 5 આઈએમપી ક્વેશ્ચન છે એટલે આને આ રીતે ફરીથી રિવિઝન લઈશું આપણે। પહેલા તો જમીનનું ધોવાણ એટલે શું એ જોઈ લઈએ। તો જમીનનું ધોવાણ એટલે કે જમીનના જે માટીના જે કણો છે એ સ્થળાંતર કરે, ચાહે એ પવનથી હોય કે પાણીથી હોય, તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે સ્થળાંતર કરે છે ત્યારે જમીનની ફળદ્રુપતા ઘટે છે અને આને આપણે જમીનનું ધોવાણ કહીએ છીએ, બરાબર। અને જમીન ધોવાણ અટકાવવાના 5 ઉપાય। જમીન ધોવાણ અટકાવવાના ઉપાયમાં ચરાણ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવું, પગથિયાની તરાથી વાવેતર કરવું, પડતર જમીનમાં વૃક્ષો વાવવા, આડબંધ બનાવવા, જ્યાં આગળ પાણી વહી જતું હોય આગળ તો ત્યાં આગળ આડબંધ બનાવવા અને ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી। આ મુખ્ય 5 પોઈન્ટ આ 2 માર્ક્સનો પ્રશ્ન બોર્ડમાં ઓલમોસ્ટ પૂછાતો હોય છે। હવે આપણે આગળ વાત કરીએ ભૂમિ સંરક્ષણની। તો ભૂમિ સંરક્ષણ એટલે શું? સંરક્ષણ એટલે સુરક્ષા, એવો એક સામાન્ય અર્થ આપણે કરીએ। ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું જે ધોવાણ થાય છે એને રોકી અને જમીનની જે ગુણવત્તા છે એમાં એ જાળવી રાખવા માટેના પ્રયત્ન કરવા।
જમીન સંરક્ષણ અને જમીન ધોવાણનો ડિફરન્સ જોઈએ. જમીન ધોવાણમાં જે જમીનના ઉપરના કણો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી અને એનું જે ફળદ્રુપતા છે જમીનની એ ઘટાડે છે. જ્યારે જમીનની સંરક્ષણની વાત કરીએ તો જમીન સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકી અને એની ફળદ્રુપતા વધારવા માટેના પ્રયત્ન કરવા, એટલે કે એનું સંરક્ષણ કરવું. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી, જમીનનું ધોવાણ અટકાવી જમીનની ગુણવત્તા જાળવવી. જમીનનું ધોવાણ અટકાવવું એના માટેના પ્રયત્ન કરવા અને એની જે ગુણવત્તા છે એ જાળવી રાખવાનો પ્રયત્ન કરવો અથવા એને વધારવાનો પ્રયત્ન કરવો, એને જમીન સંરક્ષણ કહેવાય છે. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણો જ્યાં છે ત્યાં એની મૂળ જગ્યાએ એને રાખવાનો. હવે દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ અલગ અલગ ઉપાયો કરવામાં આવે છે. કે જે સીધા મેદાનો હોય ત્યાં જે આપણે ઉપાય કરતા હોઈએ જમીન સંરક્ષણ માટેના, તો એ ઢાળવાળી જમીનમાં કે પર્વતીય પ્રદેશની જમીન જે છે ત્યાં આગળ એ કામ લાગતા નથી. સમજાય છે? તો કહેવાનો મતલબ કે જે સ્થળે છે એ જમીન એ અલગ અલગ જે સ્થળની લોકેશન એનું કહેવાય કે એ પ્રમાણે એના અલગ અલગ ઉપાય આપણે કરવા પડતા હોઈએ છીએ. તો અહીંયા આગળ તમને ચિત્રની અંદર તમે જોઈ શકો છો, પેજ નંબર 65 ઉપર જે ઉપરના ચિત્ર આપેલા છે એમાં પહેલું ચિત્ર આપણે જુઓ, નજીકથી જુઓ તો ખ્યાલ આવે કે પહેલું જે ચિત્ર છે એ ઢાળવાળી જમીનનું ચિત્ર છે. અહીંયા જુઓ તો આ ઢાળવાળી જમીન છે ત્યાં આગળ પાણી ઉપરથી જો નીચેની તરફ આવે તો એ ઝડપથી વહી જાય અને એની સાથે જમીનના કણો પણ નીચેની તરફ ઝડપથી આવી જતા હોય છે. તો એને અટકાવવા માટે આપણે શું કરવું પડે? તો ઢોળા ઉપર કરેલી સમુચ્ચ ક્યારી, અહીંયા આગળ નાની નાની ક્યારીઓ બનાવી છે, એટલે કે થોડીક ઊંડા ખાડા કરીને સળંગ એક ક્યારી જેવું બનાવ્યું છે કે જેનાથી એ ઢોળાવના કારણે પાણીની સાથે જમીનના કણો નીચે સુધી ના પહોંચે અને ત્યાં આગળ ક્યારીમાં જ એ માટીના કણો ભરાઈ રહે. આ એક ઉપાય કહી શકાય. પછી અહીંયા આગળ બીજું ચિત્ર છે તમને આપેલું છે કે અહીંયા આગળ સીધો ઢોળાવ છે તે ઝડપથી ઉપરથી નીચે પાણીની સાથે જમીન પણ નીચે ઉતરી રહી છે. તો આવા સમયે અહીંયા આગળ નાના નાના ખાડા બનાવવા, ઢોળા ઉપર ખાડા નાના નાના બનાવી શકાય કે જેનાથી એ પાણી સીધું નીચે ના ઉતરી જતા એ ખાડાની અંદર ભરાઈ રહે. એ જે નાની નાની ક્યારીઓ કરેલી છે એની અંદર એ પાણી ભરાઈ રહે અને જેનાથી એ પાણી છે જમીનમાં ઉતરે, પર્વતીય જે જમીન છે એની અંદર ઉતરે, એનાથી પણ જમીનની ગુણવત્તા વધે છે, જમીન ખેતી લાયક બને છે અને જમીન ઓછી બને છે. તો આ બંને ઉપાયો અલગ અલગ રીતે જે ભૂમિનો પ્રકાર છે અથવા વિસ્તાર છે એ પ્રમાણે કરી શકાય. ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધી જાય છે અને માલની સલામતી અને જાનમાલને પણ નુકસાન થાય છે. એટલે માટે જરૂરી છે કે ભૂમિનું સંરક્ષણ આપણે સૌએ યથાયોગ્ય રીતે કરવું જોઈએ. અહીંયા ભૂમિ સંરક્ષણના ઉપાયો આપણને આપ્યા છે. પહેલું જોઈએ ભૂમિ સંરક્ષણના ઉપાયોમાં આ પ્રશ્નના જવાબ એવા છે કે તમે તમારી રીતના પણ તમારા શબ્દોની અંદર પણ આન્સર આનો આપી શકો, બરાબર. પરંતુ એના જે મુદ્દા છે, મૂળ કહેવાનો જે ભાવ છે, હેતુ છે એ આવરી લેવો પડે. બાકી જરૂરી નથી કે તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ જ મુદ્દા તમારે ગોખીને લખવા, બરાબર. તમારી રીતના આ મુદ્દાઓને તમે લખી શકો, પરંતુ બધી જે ડિટેલ છે એ અંદર આવી જવી જોઈએ. પહેલું જોઈએ જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જંગલોના આચ્છાદનના કારણે એટલે કે જેમ જંગલોની સંખ્યા વધતી જશે, આપણને ખબર છે કે જે એક વૃક્ષ છે તો એ વૃક્ષના મૂળ ઊંડે સુધી હોય છે, વિસ્તરેલા હોય છે જમીનની અંદર. તો એ મૂળ છે એ સાથે સાથે જમીનને પણ જકડી રાખે છે. એટલે આપણે એ જોવાનું રહ્યું કે જેમ આપણે વૃક્ષો વધારે વાવીશું, જંગલોની સંખ્યા જેમ વધતી જશે
એમ જમીન સંરક્ષણ આપણે કરી શકીશું, કારણ કે વૃક્ષોના જે મૂળ છે એ જમીનને જકડી રાખે છે અને એનું ધોવાણ થતું અટકાવે છે. કોઈ પણ વૃક્ષ હોય એની આજુબાજુની તમે જમીન જુઓ તો એ સોલિડ જમીન થઈ ગઈ હોય છે, બરાબર. તો એની ઉપર જો ઇઝીલી થોડા પવનથી કે થોડું ઘણું પાણી વહન થાય તો એનાથી એ જમીનના કણો છે વધી જતા નથી, બરાબર. તો એટલા માટે સૌથી પહેલો જંગલોનું આચ્છાદન કરવું એ ભૂમિ સંરક્ષણનો પ્રથમ ઉપાય કહેવાય. જંગલોનું આચ્છાદન બસ આ રીતે શોર્ટમાં લખી શકો, પછી તમે આ રીતે આગળ લખી શકો કે જંગલોનું આચ્છાદન કરવાથી જમીનના કણો છે એ સખત રીતે એકબીજા સાથે જકડાઈ રહે છે અને જમીન સંરક્ષણ થાય છે, એનું વહન થઈ જતું નથી. નદીના કોતરો અને પહાડી ડોળાઓ પર વૃક્ષારોપણ કરવું. જે નદીના કોતરો હોય, જે ખાલી પડતર જમીન હોય, કોતરો અને ડોળાઓ પર વૃક્ષારોપણ કરવું. વૃક્ષારોપણ કરવાથી શું થાય કે જે અમુક ઢોળાવવાળી જમીન છે, ઢાળવાળી જમીન છે, ત્યાં વૃક્ષારોપણ કરવાથી શું થશે કે જો ઉપરથી પાણી અથવા હવાની સાથે એ કણો, માટીના જે કણો છે જમીનના, એ જો નીચે એની સાથે ઉતરી આવે તો આ જે વૃક્ષોના કારણે ત્યાં આગળ અટકી જશે અને આ રીતે જમીન ધોવાણ થતું અટકાવી શકાય છે અને એનું સંરક્ષણ કરી શકાય છે. એટલે નદીના કોતરો અને જે ઢોળાવવાળી કે પર્વતીય જે જમીન હોય ત્યાં આગળ એની બોર્ડર પર વૃક્ષારોપણ કરવું જોઈએ. આપણે અગાઉ પણ કદાચ રણ પ્રકારની જમીનની અંદર આ વાત કરી ગયા કે જે રણ પ્રકારની જમીન છે એની અંદર રણને આગળ વધતું અટકાવવું હોય તો એની બોર્ડર ઉપર આખી એક સળંગ હારમાળ વૃક્ષોની કરી દેવી કે જેનાથી એ રણ છે જ્યારે રણની અંદર ખાસ કરીને વંટોળ વધારે થતો હોય, બરાબર, પવનની ગતિની સાથે સાથે એ રણ છે એ આગળ વધતું હોય છે. તો જો એની બોર્ડર પર વૃક્ષો વાવવામાં આવે તો એ વૃક્ષો છે એ માટીના એ રેતીના જે કણો છે એને આગળ વધતું અટકાવે છે અને આથી આપણે રણની અંદર તો કદાચ વૃક્ષો ના વાવી શકીએ પરંતુ એને આગળ વધતું આપણે અટકાવી શકીએ છીએ. તો આ પણ એક ઉપાય એનો કહી શકાય. તો એ જ રીતે અહીંયા પણ કે નદીના જે કોતરો છે, એના ઢોળાવો છે, એ ત્યાં આગળ આપણે વૃક્ષારોપણ કરી અને ભૂમિનું સંરક્ષણ કરી શકીએ છીએ. ત્રીજો ઓપ્શન જોઈએ. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળ ઉગાવી. જે આપણે વાત કરી એ જ ઓપ્શન અહીં આગળ છે કે રણને આગળ વધતું અટકાવવા માટે ત્યાં આગળ વૃક્ષારોપણ કરવું. રણની વૃક્ષોની હારમાળ જેથી રણને આગળ વધતું આપણે અટકાવી શકાય છે. કારણ કે રણને આગળ વધતું એટલા માટે અટકાવવાની જરૂરિયાત ઊભી થાય છે કે રણ છે એ રણની જે માટી છે કે રણની જે જમીન છે એ એટલી બધી શુષ્ક હોય છે કે એની અંદર કોઈ પણ અમુક કાંટાળી વનસ્પતિ આપણે ઉગાડી શકીએ એ સિવાયનું કોઈ પણ એની ઉપર વનસ્પતિ વૃદ્ધિ પામતી નથી. તો જો રણ છે એ આવી રીતના સતત આગળ વધતું રહે, જો ત્યાં વૃક્ષો વાવવામાં ના આવે અને રણ છે સતત આગળ વધતું રહે તો એનાથી જે સારી જમીન છે એની આજુબાજુના પ્રદેશોમાં આવેલી તો એ જમીન પણ આપણી બંજર થઈ જાય છે રણના કારણે. એટલા માટે આપણે એ જરૂરી બને છે કે જ્યાં રણ છે એની બોર્ડર લાઈન પર આપણે આ રીતે વૃક્ષો વાવીને એ રણને આપણે આગળ વધતું અટકાવી શકાય છે. એને આગળનો ઓપ્શન જોઈએ. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળી કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. ઘણી વખત નદીઓની અંદર પૂર આવે છે તો ઘણી જાનમાલને હાનિ થાય છે, બરાબર, અને ઘણી બધી જમીનને પણ હાનિ થાય છે, જમીન ધોવાણ થાય છે. જેમ ખેતરોની અંદર પાણી ભરાઈ જાય કે પછી એ પાણી આગળ પૂરની સાથે વહીને આગળ જાય તો એની સાથે જમીનનો ઉપરનો જે પાક છે એ નાશ પામે છે. જો પાણી ભરાઈ રહે તો જમીનનો ઉપરનો પાક છે એ નાશ પામે છે અને જો પાણી આગળ વહીને જાય તો એની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. તો આવું ના થાય એટલા માટે એ જે નદીઓના પૂર છે એને અંકુશમાં લેવા માટે શું કરવું પડે? આ એક કુદરતી ઘટના છે, એમાં માનવનું કંઈ ચાલતું નથી.
તો એના બદલે આપણે એનો ઓપ્શન એ શોધી કાઢવો જોઈએ કે જે સૂકી નદીઓ છે એ તરફ એનો ઢાળ છે એ ઢાળી દેવો જોઈએ. તો એ પૂરનું પાણી છે સૂકી નદીઓમાં ભરાઈ જાય તો એ સૂકી નદીનું પાણી પણ જ્યારે સમય આવે તો આપણે કામ લાગે, વપરાશના પાણી માટે કામ લાગે. અને પ્લસ એ નદીઓના જે પૂર છે એને પણ આપણે અંકુશમાં લઈ શકાય છે અને જમીનનું ધોવાણ અને જે જાનહાનિ થાય છે એને પણ આપણે રોકી શકીએ છીએ. એટલે ચોથો ઓપ્શન આપણે નદીઓના પૂરને નિયંત્રણમાં લેવા. સૂકી નદીઓ તરફ વાળી. અનિયંત્રણ ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે. જેમ આપણે જોયું ને જમીનના ધોવાણને અટકાવવા માટે શું કરીશું, સેમ ઓપ્શન અહીંયા એ જ છે કે અનિયંત્રિત જે ચરાણ છે, જે પશુઓ ઢોળાવની જે જમીન છે, પર્વતીય જમીન, એની ઉપર જે ચરાણ કરે છે એટલે કે ચરે છે, તો એના કારણે એમની ચરણ પદ્ધતિના કારણે એ ઉપરનું જે પડ છે એ કેવું પડી જાય છે, ઢીલું પડી જાય છે અને સામાન્ય માટી, સામાન્ય પવન કે સામાન્ય પાણીના વહાવ સાથે એ વહી જતું હોય છે. આવું પણ એ બનતું હોય છે. તો એ પણ અનિયંત્રિત ચરણને પણ નિયંત્રિત કરતું. નિયંત્રિત. બરાબર. તો આ પણ પ્રશ્ન બંને બે માર્ક્સમાં પૂછાય છે. એવા પ્રશ્ન છે, બેમાંથી એક પૂછાય છે. તો ફરીથી રિવિઝન લઈ લઈએ કે ભૂમિ સંરક્ષણ એટલે શું? કે જમીનનું ધોવાણ અટકાવી અને જમીનની ગુણવત્તામાં વધારો કરવો એને જમીન ધોવાણ કહીએ છીએ આપણે. અને ભૂમિ સંરક્ષણના ઉપાયોમાં જોઈએ તો જંગલોનું આચ્છાદન કરવું એટલે કે જંગલો વધુમાં વધુ એનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવા. બીજું ઓપ્શન કોતરો ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. અને ત્રીજું રણની બહાર વૃક્ષોની હારમાળ કરવી જેથી રણને આપણે આગળ વધવું અટકાવી શકાય ને જે ફળદ્રુપ જમીન છે એનું પણ ધોવાણ અથવા એને પણ ખરાબ થતી આપણે બચાવી શકીએ છીએ. નદીના પૂરને નિયંત્રણમાં લેવા અને જે સૂકી નદીઓ છે એ તરફ એનો ઢોળાવો કરવો કે જેથી સૂકી નદીઓની અંદર પાણી ભરાય અને એ પાણીનો ઉપયોગ આપણે જરૂર પડે કરી શકીએ છીએ. અનિયંત્રિત ચરણ પદ્ધતિ જે છે એને પણ નિયંત્રણમાં લેવું કે કારણ કે એ ચરણ પદ્ધતિના કારણે જે જમીનનું ઉપરનું જે પડ છે એ કેવું પડી જાય છે, ઢીલું પડી જાય છે અને સામાન્ય પવન કે સામાન્ય હવાથી પણ એ માટીના કણો છે એ ગતિ કરે છે અને આથી ફળદ્રુપતા ઘટી જાય છે. તો આ લેસન હજી પાછળ બે ઓપ્શન આવ્યા. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિ અપનાવી. આ બે પોઈન્ટ રહી ગયા આપણે. ક્ષિતિજ સમાંતર ખેડ, ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરોની પદ્ધતિથી ખેતી. ક્ષિતિજ સમાંતર ખેડ એટલે કે એક ઢોળાવની અંદર ખેતી કરવી, કે એવી એક પ્રકારની ખેડ એટલે એ રીતે ખેડ કરવી. જો અહીંયા આગળ તમને સીડીદાર ક્ષિતિજ સમાંતર ખેડ આપેલી છે. આ અહીંયા આગળ તમે જોઈ શકો છો. ક્ષિતિજ સમાંતર ખેડ એટલે કે આ રીતના આખી એક ઢાળની અંદર કે જેથી પાણી વહી ના જાય. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે એ રીતના પગથિયા વાઇઝ કે નીચે ઓછા ઢાળમાંથી ઊંચા ઢાળ તરફ જવું. બરાબર. આમ ક્ષિતિજ જાણે હોય એવું લાગે. એટલે એવા ઢાળ તરફ જે ખેતી કરવાની જે પદ્ધતિ છે એનાથી શું થશે કે નીચેથી ઉપરની તરફ આમ ખેડ કરવી ઊભા પટ્ટાની અંદર, તો જેનાથી પાણીનું વહન ઓછું થાય અને પાણી કદાચ આવે તો પણ એ અંદર જે ખેડ કરવાના જે પગથિયા બનાવેલા હોય એની અંદર એ ભરાઈ રહે. અને બીજું સીડીદાર ખેતરો, એની બાજુમાં જ તમને આપેલું છે સીડીદાર ખેતરો. તો સીડીદાર ખેતરોની અંદર પણ આ રીતે પગથિયા પાડીને, બરાબર, ખાસ કરીને તમે આપણે જોઈએ કે અસમને એવા જે દેશો છે તો અસમ, મેઘાલય, ચેરાપુંજી આવા દેશો છે તો ત્યાં આગળ તો બારે માસ લગભગ વરસાદ જેવું જ વાતાવરણ હોય છે. તો આપણને એ પ્રશ્ન થાય કે એ લોકો કેવી રીતના ત્યાં ખેતી કરતા હશે. તો આવી જે પગથિયાદાર સીડીદાર ખેતરો અથવા
ક્ષિતિજ પદ્ધતિથી જે ખેતરો પાડવામાં આવે છે તો એમાં પાણી ભરાઈ પણ નથી રહેતું અને પાણીની સાથે જમીનનું વહન પણ નથી થઈ જતું. આ રીતે ખાસ કરીને પર્વતીય પ્રદેશોની અંદર આ રીતે સીડીદાર ખેતરોથી ખેતી કરવામાં આવે છે. એ ખેતી છે એ પેટર્નની ફાયદાકારક છે. પછી જે ફળદ્રુપતા ગુમાવી બેસેલ જમીન જે છે એનું પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરીને ફરીથી એને ખેતીલાયક બનાવે. એટલે આપણે એવું કહી શકીએ કે ફળદ્રુપતા ગુમાવે જમીન છે એમાં સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરવો જેથી એ જમીન છે એ ફરીથી ખેતીલાયક જમીન બની રહે. આ રીતે ઉપર જે પણ આપણને 6-7 પોઈન્ટ આપણે જોયા તો એ 7 પોઈન્ટ દ્વારા આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીએ છીએ અને જમીનને વધારે ફળદ્રુપ બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ લેસન આપણો અહીંયા પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વન્ય વન અને વન્યજીવ સંસાધન 9મા ચેપ્ટરની વાત કરીશું. છે આ લેસન પરીક્ષાલક્ષી પણ ઉપયોગી છે કે આની અંદરથી જે 2 માર્ક્સના પ્રશ્નો છે એ ખાસ કરીને પૂછાય છે અને જમીનના પ્રકાર છે એ નકશાની અંદર ક્યાંક 1 માર્ક્સની અંદર જમીનનો પ્રકાર પૂછાઈ શકે છે કે કઈ જમીન ક્યાં આવેલી છે એ રીતે એ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો એ ધ્યાનમાં રાખીશું. ઠીક છે. ટેક કેર. બાય.